નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટિનમાં. આપની સાથે હું છું પ્રિયંકા. કેરળમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. દુબઈથી આવતા વિમાનનું ક્રેશ લેન્ડિંગ થયું. પાયલટ સહિત 16 લોકોના મોત થયા. વરસાદને કારણે દુર્ઘટના થયાનું તારણ છે. દુર્ઘટના બાદ પ્લેનના 2 ટુકડા થઈ ગયા હતા. કેરળના કોઝિકોડ એરપોર્ટની ઘટના છે. પ્લેનમાં 191 યાત્રીઓ સવાર હતા. 40 થી પણ વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. ડીજીસીએ તપાસના આદેશ આપ્યા. વરસાદને કારણે પ્લેન લપસતા ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું, જેમાં પાયલટ સહિત 16 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. ગઈકાલે આ દુર્ઘટના ઘટી. 191 યાત્રીઓ તેની અંદર સવાર હતા. એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટના થયા બાદ તેના 2 ટુકડા થઈ ગયા હતા. ખૂબ જ મોટી દુર્ઘટના કોઝિકોડ એરપોર્ટ પર ઘટી. 191 યાત્રિકોને દુબઈથી લઈને આવી રહ્યું હતું પરત આ વિમાન, ત્યારે કેરળમાં કોઝિકોડ એરપોર્ટ પર આ દુર્ઘટના બની. હાલ એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે વરસાદને કારણે લપસી જવાને કારણે આ ઘટના બની છે. 191 યાત્રિકોને લઈને આવી રહ્યું હતું આ વિમાન, જેનું ક્રેશ લેન્ડિંગ થયું. પાયલટ સહિત આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે. તો ખૂબ જ મોટી દુર્ઘટના ગઈકાલે બની ગઈ, જેના દ્રશ્યો પણ સામે આવ્યા. આ દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકાય છે કે કયા પ્રકારની પરિસ્થિતિ રહી હશે તે સમયે. મોટી સંખ્યામાં અહીં અધિકારીઓ અને તમામ જે સંબંધિત વિભાગના લોકો છે તેઓ દોડી આવ્યા હતા. લોકોની ચીસાચીસ સાંભળવા મળી રહી હતી. બૂમો લોકોની સાંભળવા મળી રહી હતી. પ્લેનના 2 ટુકડા થઈ ગયા હતા. પાયલટ સહિત આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે. 191 યાત્રિકોને લઈને આ વિમાન દુબઈથી પરત આવી રહ્યું હતું અને તે દરમિયાન આ દુર્ઘટના ઘટી કેરળના કોઝિકોડ એરપોર્ટ પર. રનવે લપસણો હોવાથી અને વરસાદ જેવો માહોલ હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું તારણ હાલ તો કાઢવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આ પરિસ્થિતિમાં હવામાન ખરાબ હોવાને કારણે આ દુર્ઘટના બની હોય તેવું તારણ હાલ તો કાઢવામાં આવી રહ્યું છે. દુબઈથી આવતા જે તમામ યાત્રિકો હતા તેઓ આ પ્લેનમાં સવાર હતા. દુબઈથી તમામને પરત લાવવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન કેરળ એરપોર્ટ પર આ ઘટના બની. તો ક્રેશ લેન્ડિંગ જે થયું તે સમયગાળાની તસવીરો પણ જોવા મળી રહી છે. ચારે તરફ ચીસો સાંભળવા મળી રહી હતી. 191 લોકો, જેમાંથી 16 લોકોના મોત થયા છે, જ્યારે 40 થી પણ વધારે એવા લોકો છે જે ગંભીર રીતે ઘાયલ થયા છે, કારણ કે આખા વિમાનના 2 ટુકડા થઈ ગયા હતા. ખૂબ જ ગંભીર આ દુર્ઘટના, જેમાં 16 લોકો મોતને ભેટ્યા છે. કેરળના કોઝિકોડમાં પહેલેથી જ વરસાદ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે. તેના કારણે પહેલેથી જ વાતાવરણ અહીં ખરાબ હતું અને તેવામાં લેન્ડિંગ સમયે આ દુર્ઘટના ઘટી. રનવે પર પ્લેનનું ક્રેશ લેન્ડિંગ થયું. દુર્ઘટના બાદ 2 ટુકડા એર ઇન્ડિયાના વિમાનના થઈ ગયા. જોકે હાલ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. કઈ રીતે આ દુર્ઘટના ઘટી અને કયા સંજોગોમાં પ્લેનનું ક્રેશ લેન્ડિંગ થયું તે તમામને લઈને હવે તપાસ કરવામાં આવશે. ત્યારબાદ જાણવા મળશે કે આખરે કયા સંજોગોમાં આ દુર્ઘટના ઘટી હતી. પરંતુ દુર્ઘટનાની જાણ થતાં જ અહીં અધિકારીઓ દોડી આવ્યા હતા. સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને જે લોકો હતા તેઓને બચાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ પાયલટ સહિત 16 લોકોના મોત થઈ ગયા. સાથે સાથે 40 થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. Around 7:40, 7:45. That seems to have skidded off the runway, and we must remember it's a tabletop runway. So it seems to have crossed that runway and fallen into a ditch sort of a place, because there is a differential between the runway and the other parts of the airport. And because of that impact, there seems to have been a breaking of the fuselage into two, and the aircraft, the front portion has been very badly mangled and damaged. There were nearly 180 passengers plus, including crew. There would be much more. And obviously everybody has faced that impact, because it has been almost like a crash landing because of that, because of the height differential. So obviously the impact would have been massive, and that's why every passenger has to be treated individually, and we'll have to see how it pans out ultimately. તો હજુ પણ કેટલાક યાત્રિકો ઘાયલ હોવાના પણ સમાચાર છે. બાળકો પણ અંદર સવાર હતા. 180 જેટલા મુસાફરો અને સાથે સાથે જે ક્રૂ મેમ્બર્સ હતા, 10 ક્રૂ મેમ્બર્સ પણ અંદર સવાર હતા.
या जो पास में मामलापुरम में थी और वो पहुंचने वाली है, रेस्क्यू ऑपरेशंस में ज्वाइन कर जाएगी। और ये माननीय गृह मंत्री अमित शाह जी, माननीय गृह सचिव, उन लोगों ने बात की है और उनके विचार विमर्श के आलोक में हम लोगों ने एनडीआरएफ की टीम वहां रवाना कर दी थी और बहुत जल्द वो पहुंचने वाला है। जहां तक स्थिति ग्राउंड रिपोर्ट की बात है तो ऐसा प्रतीत होता है कि जो इम्पैक्ट हुआ है, बिकॉज जो लैंडिंग हुई है, लैंडिंग का जो टेबल टॉप रनवे है, रनवे के बाद जो एक तरह से गड्ढानुमा इलाका है, वो रनवे से हाइट में काफी डिफरेंट है। लगभग 20-30 फीट का डिफरेंस कहा जा रहा है, कम भी हो सकता है, लेकिन जो भी डिफरेंस हो उसके चलते, क्योंकि फ्लाइट जो है स्पीड में होगी, तो ये इम्पैक्ट काफी जबरदस्त हुआ है, जिससे लगभग सभी पैसेंजर थोड़े बहुत घायल हैं और कुछ लोग बेहोश भी हैं, जो रिपोर्ट मुझे मेरे कमांडर ने वहां से दी है। तो ऐसा प्रतीत होता है कि सभी को अटेंड करना पड़ेगा और कुछ कैजुअलिटीज का भी रिपोर्ट है, लेकिन वो अनकन्फर्म्ड है, तो इसलिए मैं उसमें बताना समीचीन नहीं समझता। लेकिन ये एक और भी बड़ा हादसा हो सकता था। गनीमत है कि बॉडी में या फ्यूजलेज में आग नहीं लगी, जिसके चलते पैसेंजर को इवैक्यूएट किया जा सका। अभी सर, अभी जो टीम है वो बस पहुंची ही है, तो कितना माने समय की एक्शन में आने? देखिए, एक्शन में तो पहुंचते ही आ जाएगी, लेकिन एक्शन क्या होगा इस पर डिपेंड करता है। अगर अभी भी पैसेंजर अंदर हैं तो उनको निकालने में मदद करेगी और जो मेडिकल ट्रीटमेंट है उसमें भी मदद करेगी और हो सकता है हॉस्पिटल्स में ले जाने में भी मदद करेगी। और अगर कोई ज़रूरत होगी, जैसा लोकल अथॉरिटीज़ चाहेंगे, एनडीआरएफ की टीम वहाँ मदद करेगी। और अगर दूसरी टीम की भी ज़रूरत है तो उसको भी एहतियाती के तौर पर हम लोगों ने डाइवर्ट किया है, जो दूसरे जगह के लिए जा रही थी, तो हो सकता है वो भी मध्यरात्रि तक पहुँच जाए। तो हजू पण કેટલાક મુસાફરો લાપતા હોવાના સમાચાર મળી રહ્યા છે। એનડીઆરએફની ટીમને પણ તાત્કાલિક રવાના કરી દેવાઈ હતી। જેવી આ દુર્ઘટનાના સમાચાર મળ્યા, રનવેની કંઈક પરિસ્થિતિ જેવી છે કે આ રનવે પર લેન્ડિંગ કરવું પણ ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ વરસાદને કારણે અને વાતાવરણ ખરાબ હોવાને કારણે પરિસ્થિતિ વધારે ખરાબ બની। एक कॉलोनी, छोटे से कॉलोनी में आके गिरा है, जो कॉलोनी धंस गई। कॉलोनी में 30 कमरे थे और लगभग 80 से 75 से 80 लोग रह रहे थे। तो ऐसा अभी जो रिपोर्ट लास्ट में मिला हुआ है, अभी भी एनडीआरएफ की टीमें वहां काम कर रही हैं, लेकिन जो रिपोर्ट मिला है उसमें 50 से 51 लोग अभी भी मिसिंग है और पूरी संभावना है कि मलबे में दबे हुए हैं। तो उनको तलाश करने में अभी समय लगेगा, हो सकता है और भी कई घंटे लग जाए। इंग्लिश वाला फिर से ले लीजिए, क्योंकि एनडीआरएफ के बारे में नहीं। तो 90 જેટલા લોકો લાપતા છે। વિમાનનો જે કાટમાળ છે તેની અંદર આ લોકો દટાયેલા હોવાની આશંકા છે। લોકોને શોધવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે। એનડીઆરએફની ટીમને બોલાવી લેવામાં આવી છે અને હજુ પણ જો જરૂર પડશે તો વધારે ટીમોને પણ બોલાવવામાં આવશે। હજુ લોકોને બહાર કાઢતા અને રેસ્ક્યુ કરતા અનેક કલાકો વીતી શકે છે। આગળ વધીએ, વાત કરીએ જળ તાંડવ વિશે। દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। સાની ડેમના પાણી રાવલ ગામ પહોંચ્યા છે। હાલમાં સાની ડેમના દરવાજા ખોલવામાં આવતા પાણી ગામમાં પ્રવેશી ગયું। જેપુર, સૂર્યાવદર, રાણપરડા સુધી વરસાદી પાણી પહોંચ્યા। ખેતરોમાં પાણી ઘૂસતા ખેડૂતના ઊભા પાકને નુકસાનની ભીતિ છે। ડેમનું પાણી ગામમાં ફરી વળ્યું, જેના કારણે ગામના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જામરાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। तो वर्तु 2 डेमना पाणी छोड़वामां आवता परिस्थिति वधारे खराब बनी है। सवारे वर्तु 2 डेमना 10 जेटला दरवाजा खोलवामां आव्या हता। नीचाणवाळा विस्तारोमां पाणी ज पाणी थई गयुं छे। डेमनी अंदर नवा नीરની आवक થઈ છે, જેના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। सीजનમાં બીજી વાર આ રીતે પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। तो आ तरफ द्वारका जिल्लामां पण वरसादी माहोल छे। कल्याणपुर तालुकामां मुसळधार वरसाद खाबक्यो छे, जेना कारणे पाणी फरी वळता रावल कल्याणपुर रोड बंध करवामां આવ્યો છે। वरसादने कारणे रस्ता पर पाणी फर्या छे અને रस्तो बंध કરી દેવામાં આવ્યો છે। દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે। ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા। ગોમતી ઘાટ કિનારે ઊંચા મોજા ઉછળ્યા। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હજુ પણ રાજ્ય પર જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના ભાગરૂપે સૌરાષ્ટ્ર માટે આગળના સમયમાં પણ પરિસ્થિતિ
ભારે રહેશે। જૂનાગઢમાં ભારે વરસાદને કારણે કોઝવે ધોવાઈ ગયો। ગાંઠીલા ધણકુલિયા વચ્ચેનો કોઝવે ધોવાઈ ગયો। ગઈકાલે ઓજત નદીના પાણી ફરી વળ્યા હતા। કોઝવે ધોવાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। 2008માં આ કોઝવે બનાવવામાં આવ્યો હતો, જે ભારે વરસાદને કારણે પાણી ફરી વળતા ધોવાઈ ગયો છે। તો પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ થયો છે। મજીવાડા નજીક રસ્તા પર પાણી ભરાઈ ગયા। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। ઠેર ઠેર વરસાદને કારણે રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। પોરબંદરના ઘેડ પંથકમાં ખેડૂતોની ફરિયાદ છે। ભોગસર સહિત ગામોમાં ખેતરોના પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોને હવે તેમનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સતાવી રહી છે। જેતપુરમાં પણ ભારે વરસાદથી પાકને નુકસાન થવાના સમાચાર મળી રહ્યા છે। પાણી ભરાઈ જતા પાકને નુકસાન થશે। સરદારપુર, પંચપીપળા, પેડલામાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખેતરોમાં 1 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે। ધોરાજીમાં પણ જામ્યો છે વરસાદી માહોલ। ઘણા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। કપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ખેડૂતોને કપાસના પાકમાં નુકસાન જવાની ભીતિ છે। ભાવનગરની ઘેલો નદીમાં નવા નીરની આવક થઈ છે। વલભીપુરમાં આવેલી છે ઘેલો નદી। ગઢડા, બોટાદમાં ભારે વરસાદ બાદ નદીમાં નવા નીરની આવક થઈ છે। નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। સુરતના ઉમરપાડામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો। વહાર, બલાલ કુવાનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વહેર નદી પર આવેલો છે કોઝવે। કોઝવે પર પાણી આવતા ગામનો સંપર્ક તૂટ્યો। જંખવાવ, પીટરકુઈ, પીપલવાડાનો સંપર્ક તૂટી ગયો છે। તો સુરતમાં સિવિલ હોસ્પિટલની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા। ટ્રોમા સેન્ટરની બહાર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। ઇમરજન્સી વિભાગની બહાર પણ પાણી ભરાઈ ગયા છે, તો સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ પણ પાણીથી બાકી નથી રહી। ગુજરાતમાં હવે વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે 9 ઓગસ્ટથી રાજ્યમાં ધમધોકાર વરસાદ પડશે તેવી આગાહી કરી છે। ભારે વરસાદની આગાહી। 9 ઓગસ્ટથી પડશે ભારે વરસાદ। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આગાહી। રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ પૂરજોશમાં સક્રિય થઈ ગઈ છે। સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર યથાવત છે। પાછલા 3 દિવસથી વરસાદી જમાવટ છે। તેવામાં હવામાન વિભાગે ફરી 9 ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના મતે 9 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી તેમજ નર્મદા માટે ભારે વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર માટે ભારે વરસાદની આગાહી છે। પાછલા 2 દિવસથી ગીર સોમનાથ, દ્વારકા અને અમરેલી પંથકમાં સારો વરસાદ વરસ્યો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહી શકે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં સામાન્ય વરસાદ રહી શકે। 9 तारीख को एक वेस्ट सेंट्रल बे एंड एडजॉइनिंग नॉर्थ वेस्ट बे में एक लो प्रेशर एरिया बनने का संभावना है, बट इट इज़ टू अर्ली टू से समथिंग ऑन दैट। बट ये एक ऐसे लग रहा है कि अभी बंगाल के खाड़ी पर एक्टिवेट हो गया है। इससे हमारा गुजरात स्टेट को रेनफॉल के हिसाब से फायदा साबित हो सकता है हमारे स्टेट के। બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે દરિયામાં કરંટ વધ્યો છે। દરિયામાં મોજા ઉછળી રહ્યા છે। તેવામાં માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે, તો માછીમાર એસોસિએશન દ્વારા માછીમારોને ટોકન ન આપવા પણ નિર્ણય કરાયો છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જૂનાગઢનો હુસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે। જૂનાગઢનો મોટામાં મોટો ડેમ ઓવરફ્લો થયો છે। ગિરનાર અભયારણ્યમાં આવેલો છે આ ડેમ। હુસનાપુર ડેમ ગિરનાર પર્વત ઉપર ભારે વરસાદ થતા ઓવરફ્લો થયો છે। 2 વર્ષ સુધી ચાલી શકે તેટલો પાણીનો જથ્થો સંગ્રહિત છે। એક જ રાતમાં 4 ફૂટ પાણી ભરાઈ જતા ડેમ ઓવરફ્લો થયો છે। 1 ઇંચથી ઉપર હાલ ડેમ ઓવરફ્લો થયો છે। ફેક્ટરીમાં આગ લાગી। નડિયાદ નજીક આવેલ ડભાણ પાસે આવેલ એશિયન ફૂડ નામની ફેક્ટરીમાં આગ લાગી। અચાનક મશીનમાં હીટ પકડાઈ જતા આગની ઘટના બની।
નડિયાદ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા. સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. જનક, શું પરિસ્થિતિ છે હાલ? જી પ્રિયંકા, ગત રાત્રે લગભગ 10-11 વાગે અમદાવાદ નડિયાદ એક્સપ્રેસ હાઈવે જે છે ત્યાં એશિયન ફૂડ્સ નામની એક કંપની છે અને ખૂબ મોટી કંપની છે. એટલે તેમના મશીનમાં કોઈ બહુ ગરમ થઈ જવાના કારણે ત્યાં બોઇલરમાં કઈ આગ લાગી હતી. ખૂબ મોટી ઘટના હતી. સમગ્ર ઘટના નડિયાદ પાલિકા ફાયર બ્રિગેડના ધ્યાન પર આવતા 3 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. લગભગ 1.5 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફેક્ટરીને જે ઘણું મોટું નુકસાન છે. જી જનક, આભાર આપનો તમામ જાણકારી માટે. નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે હવે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. પોલીસે નિવેદન નોંધ્યા, ફાયરે રિપોર્ટ આપ્યો, પણ પોલીસને રાહ છે FSL રિપોર્ટની. અગ્નિકાંડ મામલે ઘૂંટાતું રહસ્ય, FSL રિપોર્ટની રાહ. સત્તાધીશો સામે નોંધાઈ શકે છે ફરિયાદ. શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ હવે તપાસનો દોર તેજ થઈ ગયો છે. દુર્ઘટનામાં શંકાની સોય ટ્રસ્ટી ભરત મહંત બાજુ વળતી હોવાથી પોલીસે તેને નજરકેદ કરી લીધો છે. બીજી તરફ ફાયર વિભાગે શ્રેય હોસ્પિટલને આડકતરી રીતે ક્લીન ચીટ આપી છે. ફાયરના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફાયરના સાધનો હતા, પરંતુ NOC નથી. જોકે પોલીસ ગુનો નોંધવા માટે FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે. આગ કેવી રીતે લાગી છે, જ્વલનશીલ પદાર્થ હતો કે કેમ, એ અંગે અમે માહિતી માંગેલી છે. હજી FSLનો રિપોર્ટની રાહ જોઈએ છે. તેમાં શું અહેવાલ આવે છે તેના ઉપર નક્કી થાય. મની કંટ્રોલ પ્રોની ફ્રીડમ ઓફર સાથે નાણાકીય આઝાદી માટે થઈ જાવ તૈયાર. દરરોજના માત્ર ₹1થી પ્રો સાથે જોડાઓ અને 15,000 રૂપિયા સુધીના એક્સક્લુઝિવ ફાયદા મેળવો. કૂપન કોડ ફ્રીડમ 365 આજે જ સબસ્ક્રાઇબ કરો, શરતો લાગુ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.